ગુડ મોર્નિંગ. આજે હું બનાવવાની છું રાજસ્થાની દાલ બાટી. તો સૌથી પહેલાં મેં તુવેરની દાળ, મસૂરની દાળ અને મગની દાળ લઈ લીધી છે. તેને 2-3 પાણીથી વોશ કરીને તેને 3 વિસલ થાય ત્યાં સુધી મેં કુકરમાં ગેસ ઉપર મૂકી દીધી છે. અને હવે હું બાટીનો લોટ તૈયાર કરીશ. 2 વાટકી મેં લોટ લઈ લીધું છે. તેમાં અજમો અને મીઠું નાખીને લોટ કડક બંધાય એ રીતે મેં પાણી એડ કરીને ધીરે ધીરે લોટ બાંધી દીધો છે અને બાટી તૈયાર કરી દીધી છે. બાટીને 30 મિનિટ માટે ગેસ ઉપર મૂકી દીધી છે, પણ તેને વચ્ચે વચ્ચે ઉલટ પલટ કરવાની છે, કારણ કે બંને સાઈડથી સરસ રીતે શેકાઈ જાય. પછી બાટી શેકાયા પછી એને ઘીમાં ડબોડીને સાઈડમાં મૂકી દેવાની છે. હવે હું તૈયાર કરવાની છું દાળનો મસાલો. તો દાળના મસાલા માટે મેં સૌથી પહેલાં લઈ લીધું છે ઓઇલ. એમાં નાખી દીધું છે જીરું, હિંગ અને હવે ડુંગળી નાખી દીધી છે, ટામેટાં નાખી દીધા છે. બરાબર શેકાઈ જાય પછી એમાં થોડા બેસિક્સ મસાલા નાખી દીધા છે અને આપણી બાફેલી દાળ એમાં એડ કરીને 5 મિનિટ માટે એમાં થોડું પાણી નાખીને બરાબર ચડવા દીધી છે. તો તૈયાર છે આપણી દાલ બાટી. ચલો ગરમ ગરમ સર્વ કરવા માટે. થેન્ક યુ સો મચ.